હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ ધ શક્તિ આઈએસ એકેડમી. સ્વાગત છે આપનું એથિક્સના લેક્ચરની અંદર. એથિક્સનો આ થર્ડ લેક્ચર છે. આની પહેલા આપણે બે લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. જે ફર્સ્ટ લેક્ચર હતો એ એથિક્સના કમ્પ્લીટ આપણે મિનિંગ આપણે સમજ્યા. એની અંદર શું છે, એથિકલ પ્રિન્સિપલ શું છે, મોરલ ટેમ્પટેશન શું છે, એથિકલ ડિલેમા શું છે, એથિકલ લિટરસી શું છે, એથિકલ કોમ્પિટન્સી શું છે, એ આપણે બધું જાણ્યું છે. ત્યારબાદ આપણે સેકન્ડ લેક્ચર હતો એ હતો ડિટર્મિનન્ટ્સ ઓફ એથિક્સ માટે. અને આ થર્ડ લેક્ચર છે આપણે જાણીશું પ્રિન્સિપલ્સ ઓફ એથિક્સ. અને આ બધી વસ્તુનો તમને ઉપયોગ ક્યાં થઈ શકે? યુપીએસસી મેઇન્સ, જીપીએસસી મેઇન્સ એક્ઝામની અંદર. તમે બેઠું તમને ક્યાં આઈએસ ફાવશે લખવામાં કે એસે છે, કેસ સ્ટડીઝ છે, અને કોઈ પણ જેવા કોમ્પ્લેક્સ એની અંદર ઇશ્યુ આવે એમાં તમે આ લખી શકશો પ્રિન્સિપલ્સ. તો ચાલો વન બાય વન સ્ટાર્ટ કરીએ. હવે એથિકલ પ્રિન્સિપલ્સની અંદર બધા સિદ્ધાંતો આપણે ભણવાના છે. તો સિદ્ધાંતની અંદર ફર્સ્ટ કયો પ્રિન્સિપલ છે કે પ્રિન્સિપલ ઓફ ઓનેસ્ટી. હંમેશા એક વસ્તુ એ છે ટ્રુથફુલનેસ અને ઓનેસ્ટી. ટ્રુથફુલનેસ વર્સિસ ઓનેસ્ટી. ટ્રુથફુલનેસ મતલબ કે સાચું જ હંમેશા માણસ બોલે એવી રીતે. અને ઓનેસ્ટી શું હોય છે? ઓનેસ્ટી હંમેશા આપણે મેન્ટેન કરવાની હોય છે. એટલે એનો તફાવત શું છે? ફોર એક્ઝામ્પલ, માની લઈએ કે એક ટેરરિસ્ટના આખું એક ઓર્ગેનાઇઝેશન એક ગ્રુપ આવ્યું છે અને 3 ફ્લોર છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફ્લોર છે એની અંદર. તો ફર્સ્ટ ફ્લોરની અંદર આવે છે અને ત્યાં એક XYZ પર્સન છે. તો XYZ પર્સનને પૂછે છે કે ઉપર કોઈ છે કે નથી આ ફ્લોરની અંદર. તો ફ્લોરની અંદર જો હોય તો કહી દો હા છે, તો અમે તને છોડી દેશું. નહીં હોય અને જો મતલબ નહીં હોય તો તને શૂટ કરી દેશું. તો એ જે XYZ પર્સન હોય એને શું કરવું જોઈએ? ત્યારે એને શું સાચું બોલી દેવું છે કે ઉપર હા 10% છે? તો એ શું કહેશે કે ના, ઉપર કોઈ નથી. એવી રીતે કરીને ઓનેસ્ટી મેન્ટેન કરવાની હોય છે. પછી ઓનેસ્ટીની અંદર ઘણી બધી વસ્તુ હોય છે, 3 વસ્તુ. ફર્સ્ટ છે આપણે જોઈએ તો ડિસેપ્શન. ડિસેપ્શનની અંદર આપણે આગળ જોઈએ લાઇંગ. લાઇંગ એટલે કે વેન યુ બિલીવ ઇટ ઇઝ રોંગ. આપણને ખબર છે આ ખોટું છે, બટ ધેન ઓલ્સો ધેટ પર્સન મિસલીડ અધર્સ ઇન્ટેન્શનલી. તો એને કહેવાય લાઇંગ. પછી સેકન્ડ છે હાફ ટ્રુથ. હાફ, અડધું જ સત્ય બોલે ડેલિબરેટલી, જેમાં ઓમિટિંગ વેરિયસ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. પછી ફેલિયર, બોલી જ ન શકે કે જ્યારે વેન યુ નો ધ ટ્રુથ ત્યારે ફેલ થાય, બોલી જ ન શકે. પછી પ્રિન્સિપલ ઓફ ઓનેસ્ટી શું હોય? બહુ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે. તેનાથી શું બિલ્ડ થાય છે? ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ધી ટ્રસ્ટ વર્ધીનેસ. આ વસ્તુ આપણે યાદ રાખવાની. કેસ સ્ટડીઝમાં આવી રીતે બધી વસ્તુ પૂછે. માની લો કે એક પર્સન છે ઓર્ગેનાઇઝેશનની અંદર છે, તો એ ઓર્ગેનાઇઝેશન પ્રત્યે એની કઈ ડ્યુટી હોવી જોઈએ? તો ઓર્ગેનાઇઝેશનનું હોય અને બહાર એ કોઈ બીજી કોઈ વાત કરતા હોય તો એની ઓર્ગેનાઇઝેશન પ્રત્યેની કેવી ઓનેસ્ટી હોવી જોઈએ? એને શું કરવું જોઈએ? પછી સેકન્ડ એક્ઝામ્પલ છે કે એક સિવિલ સર્વન્ટ છે, તો સિવિલ સર્વન્ટને કેવી એની ઓનેસ્ટી મેન્ટેન કરવી જોઈએ? તો આ બધી વસ્તુ એની અંદર આવે છે. આ ત્યારે કામ લાગશે. પછી સેકન્ડ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ ઓફ ડુઈંગ નો હાર્મ. હવે ફંડામેન્ટલી આપણે જોઈએ કે આખી સોસાયટી છે એ શું કામ એક આરે આમ સ્ટિક થયેલી છે, કે શું કામ આમ અલગ વિખેર આમ નથી થતું? એનું મેઇન રીઝન શું છે? એનું મેઇન રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસલી અથવા કોન્શિયસલી આ પ્રિન્સિપલ બધાની અંદર છે. આપણી અંદર પ્રિન્સિપલ ઓફ ડુઈંગ નો હાર્મ. એક માણસ બીજાને હાર્મ નથી કરતો. એક માણસ જો બીજાને હાર્મ કરે તો ખુદને પણ પોતાને હાર્મ થાય છે. એટલે in some line we have the ethical principles in ourselves. When you harm someone then you will be isolated. માની લે કે ક્રિમિનલ્સ, આપણે જોઈએ એક્ઝામ્પલ ક્રિમિનલ્સનું. એ સમાજમાં એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ કરે છે તો શું કરે? સમાજ એને દૂર ફેંકી દે, આઇસોલેટ કરી દે ક્રિમિનલ્સને. હવે તો નો હાર્મમાં કયા આપણે શું ફોલો કરવું જોઈએ? તો એવું એવોઇડ કરવું જોઈએ કે જે બીજા લોકોને હાર્મ કરે. એવોઇડિંગ ડુઈંગ થિંગ્સ ધેટ હાર્મ અધર પીપલ. સેકન્ડ, એક્સિડેન્ટલી. હવે એક લાઇબ્રેરી છે, લાઇબ્રેરીમાં બેઠા છીએ તો ભૂલથી એક્સિડેન્ટલી એક પગ બહાર નીકળી જાય અને કોઈ માણસ ત્યાંથી નીકળે ને પડી જાય, એ એક્સિડેન્ટલી થઈ જાય. તો એવા એક્સિડેન્ટલી પુટિંગ લેગ આઉટસાઇડ ધ બેન્ચ પર્સન ફોલ ડાઉન. તો એ ધ્યાનમાં રાખવું જોઈએ.
પછી થર્ડ છે રેકલેસનેસ. હવે આપણે કોઈની લાઈફ છે આપણે ડેન્જરમાં મૂકી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કાર લઈને ઘણા જતા હોય કે કાર આખી આવી રીતે આમ શેપમાં સ્નેક શેપમાં ચલાવતા હોય અને એ શું છે, એ રેકલેસ બિહેવિયર છે. પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ, મેરેજના ફંક્શન્સ હોય, મેરેજના ફંક્શન્સમાં અંધાધૂંધી ફાયરિંગ થતી હોય ઉપર હવામાં ગોળીવાર, તો એ ગોળી કોઈને પણ લાગી શકે છે અને ડેથ થઈ શકે, એવા ઇન્સિડન્ટ્સ પણ ઘણા બધા થતા હોય છે. એટલે રેકલેસનેસ આપણે ન રાખવું જોઈએ એ બધું. પછી રિક્વાયર્સ અસ ટુ એવોઇડ હાર્મિંગ અધર્સ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપણે એવા એક્શન્સ જ એવા ન હોવા જોઈએ જે બીજાને હાર્મ કરે. પછી છે થર્ડ પ્રિન્સિપલ ઓફ ફિડિલિટી. પ્રિન્સિપલ ઓફ ફિડિલિટી, ફિડિલિટીનો અર્થ શું થાય છે? લોયલ્ટી. લોયલ્ટી એટલે શું કે એ માણસ ઓર્ગેનાઇઝેશનની અંદર હોય ત્યારે એના જેટલા બધા કોન્ટ્રાક્ટ્સ હોય, ઓબ્લિગેશન્સ હોય, એની ડ્યુટીઝ હોય, એની વર્ક એથિક્સ હોય, એ બધી વસ્તુ એને ફોલો કરવાની. એ પ્રોફેશનલ એથિક્સમાં. એવી જ રીતે પર્સનલ એથિક્સમાં પણ આવે છે. જ્યારે આપણે લેટર લખીએ છીએ ત્યારે આપણે શું જ લખીએ છીએ? રાઇટિંગ લેટર્સ વી સી ધેટ યોર, આપણે નીચે લખીએ છીએ યોર સિન્સિયરલી. લાસ્ટમાં આપણે લખી, એટ લાસ્ટની અંદર આપણે લખી યોર સિન્સિયરલી XYZ. શું કામ? કારણ કે આ કમિટમેન્ટ ને બધું જે હોય એ બધું ફિલફિલ કરવા માટે. એટલે એગ્રીમેન્ટ્સ છે, કોન્ટ્રાક્ટ છે, પ્રોમિસીસ છે અને ઓથ છે, આપણે જે લીધા હોય ફિલફિલ કરવા જોઈએ. પછી યુ શુડ એક્ટ ફેથફુલી. આપણે એવી રીતે એક્ટ કરવાનું ફેથફુલી રહે. બરાબર? કઈ રીતે? કે બધા ઓબ્લિગેશન ઓફ રિલેશનશિપ યુ મેન્ટેન. આપણા ફેમિલી આપણને શું કામ ટ્રસ્ટ કરે? આપણા મધર આપણને શું કામ ટ્રસ્ટ કરે? આપણા ફાધર આપણને શું કામ ટ્રસ્ટ કરે? કારણ કે આપણે એ રીતે એક્ટ કરી છીએ, જેથી કરીને ટુ એક્ટ ફેથફુલી ઓલ્સો. આ શું છે? પ્રિન્સિપલ ઓફ ફિડિલિટી. આવી ગયું પ્રોફેશનલિઝમનું એક્ઝામ્પલ, આ છે પર્સનલનું. એટલે આ બધી વસ્તુ યાદ રાખવાની કેસ સ્ટડીઝની અંદર. પછી સિક્સ્થ પબ્લિક સર્વિસીસમાં. પબ્લિક સર્વિસીસની અંદર આપણે જોઈએ એટ વર્ક ફિડિલિટી, આપણે આગળ વાત કરી છે જેની અંદર કન્ટિન્યુ છે. રિક્વાયર્સ ધેટ વી ફોલો ધ સ્ટાન્ડર્ડ વર્ક પ્રેક્ટિસ. સ્ટાન્ડર્ડ વર્ક પ્રેક્ટિસ એટલે કેવી રીતે પ્રેક્ટિસીસ બધા હોય કે ત્યાંનું ટાઈમિંગ શું છે, ટાઈમિંગ પર હાજર થઈ જવું, કે શું જાતનું આપણે વર્ક કરીએ છીએ એ બધું ફિલફિલ કરવું. પછી ઉપરથી જે ઓર્ડર્સ આવેલા એ કમિટમેન્ટથી આપણે કઈ રીતે કમ્પ્લીટ કરવા. પછી રેસ્પેક્ટ ધ લાઇન્સ ઓફ ઓથોરિટી. હવે ઓથોરિટીની અંદર કેવું, એક બેંક હોય, બેંકની અંદર ઘણા બધા વિભાગ હોય. એક ફોર્મ લઈને આપણે જાય છીએ તો એ બેંકનો અધિકારી છે, ઘણી વખત એના અંડરમાં ન આવતું હોય પણ એ અંડરમાં, માની લે ક્વેશ્ચન છે, એક માણસ છે ત્યાં જાય છે અને ત્યાં એને કહે છે કે આ મારે આ કામ છે અને તમે કમ્પ્લીટ કરી દો, પણ હકીકતમાં એ માણસ હોય એ નહીં કરી શકે, કારણ કે એની ઓથોરિટીમાં નહીં આવતું હોય ત્યારે એ નહીં કરે અને એમ કહેશે કે તમે જે રિલેશનશિપ મેનેજર છે કે એને તમે મળી લો અને ત્યાંથી તમે કમ્પ્લીટ કરી લો, આ મારી ઓથોરિટીની બહાર છે. એવી રીતે સર્વિસીસની અંદર પણ એવી રીતે ઓથોરિટીની બહાર માણસ નથી જતું, એટલે રિસ્પેક્ટ કરવી જોઈએ લાઈનને. પછી એસ્ટાબ્લિશ ડિસિઝન મેકિંગ પ્રોસિજર્સ, કે ઓર્ગેનાઇઝેશનની અંદર ડિસિઝન્સ કઈ રીતે લેવામાં આવે છે, એ જે એસ્ટાબ્લિશ્ડ રીતે હોય એ રીતે જ આપણે કન્ટિન્યુ કરવાના ઓર્ગેનાઇઝેશનની અંદર. પછી બધી ડ્યુટીઝ જે હોય જોબ્સની એ આખી ફિલફિલ કરવાની. પછી નેક્સ્ટ છે નો વન હેઝ ઓબ્લિગેશન ટુ ફિલફિલ એસાઇનમેન્ટ્સ ધેટ આર એબ્યુસિવ ઓર ઇલીગલ. એટલે માની લઈ કે એક ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈ પોલીસ. કોઈ એક પોલીસમેન છે, એને કોઈ એવો દબાવ ન કરી શકે. એ માણસને ખુદને ધ્યાન રાખવું છે પબ્લિક સર્વિસમાં જ્યારે હોય તો એ ફિડિલિટી ક્યારે એક્ટ કરી શકે કે જ્યારે ઉપરથી કોઈ દબાવ ન હોય. ઉપરથી દબાવ હોય તો એવા ઓબ્લિગેશન એને ન ફિલફિલ કરવાના હોય કે આ ટક પસાર થઈ જાય, કે આ વસ્તુમાં ધ્યાન રાખજો, એવું ઘણી બધી વસ્તુ આવતી હોય, પ્રેશર આવતું હોય, તો એ બધું ફૂલ એસાઇનમેન્ટ્સ એ એબ્યુસિવ અથવા ઇલીગલ હોય તો એને એ ફિલફિલ કરવા માટે નથી ઓબ્લિગેટેડ. નોબડી કેન મેક યુ ડુ થિંગ્સ ઇલીગલ ઓન ધ બેઝિસ ઓફ કમિટમેન્ટ, કે તમે આ જોબ કરો છો, અમે તમારા પોલિટિકલ અમે બોસ છીએ, તમે આ ફૂલફિલ કરી દો, કોઈ પણ કરી શકે નહીં. એ યાદ રાખવાનું પબ્લિક સર્વન્ટને. પછી ત્યારબાદ આવે છે પ્રિન્સિપલ ઓફ ઓટોનોમી. ફોર્થ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ ઓફ ઓટોનોમી એટલે દરેક માણસને પોતાની ઓટોનોમી બહુ વાલી હોય છે. ઘણી વખત છે ને, ઘણી વખત રોકટોક લાગેલી હોય છે ક્લોથ્સમાં, જમવામાં, રહેવામાં, ખાવા પીવામાં, એ બધી. તો દરેક માણસને ઓટોનોમીની ખૂબ વાલી હોય છે. અને આ શું છે?
પર્સનલ ઓટોનોમીની વાત કરી છે. હવે શું રિફર કરે છે? ઇટ રિફર્સ ટુ ધ એબિલિટી ટુ એક્ટ લાર્જલી ફ્રી ફ્રોમ કોએર્શન. લાર્જલી ફ્રી ફ્રોમ કોએર્શન, એવું નહીં કે અંધાધૂંધ. લાર્જલી ફ્રી ફ્રોમ કોએર્શન. શું કામ? વાય એનીવન શુડ ડિસાઇડ વોટ ટુ ઈટ, વોટ ક્લોથ્સ ટુ વેર, હાઉ ટુ લીવ. ઇટ ઇઝ અ રાઇટ ટુ મેક ધ ચોઇસીસ. માણસને ખુદને રાઇટ્સ છે, બરાબર. પછી રાઇટ ટુ મેક ધી ચોઇસીસ, આ એક ઇમ્પોર્ટન્ટ રાઇટ છે પર્સનલ ઓટોનોમીની. ત્યારબાદ આપણે જોઈએ પ્રિન્સિપલ ઓફ કોન્ફિડેન્શિયલિટી. પ્રિન્સિપલ ઓફ કોન્ફિડેન્શિયલિટી ક્યાં કામ લાગે છે? આ મેઇન વસ્તુ છે પબ્લિક સર્વિસીસમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લે કે કેબિનેટ મિટિંગ્સ છે. કેબિનેટ મિટિંગ્સમાં સાવ એટલે સાવ કોણ હોય? નજીકના પીએમ હોય, અને સાવ એટલે સાવ સિનિયર રેન્કના મિનિસ્ટર્સ હોય. હવે મિનિસ્ટર્સની બધા મીટિંગ કરતા હોય તો એની કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન કરવી જોઈએ, કારણ કે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની અંદર બધા નિર્ણયો હોય, એ બહાર ન પડવા જોઈએ. એના સમય જ બહાર પડે ત્યારે સારું લાગે, ત્યારે કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન કરવાની રહે છે. પછી ઇન્ટેલિજન્સને આપણે જોઈએ, એના જે બધા ઓપરેશન્સ હોય એ બધા શું હોય? એ બધા પણ કોન્ફિડેન્શિયલ હોય. આઈબી નો ઓપરેશન હોય એ કોન્ફિડેન્શિયલ હોય. એટલે આ જોઈએ તો એક યુનિકલી પ્રોફેશનલ વર્ક રિલેટેડ છે, અથવા તો કયા રોલ ઉપર છે ખુદ માણસ, એના બેઝડ ઉપર એથિકલ પ્રિન્સિપલ્સ છે. પછી પ્રિન્સિપલ્સ શું ઇમ્પ્લાય કરે છે? એ શું ઇમ્પ્લાય કરે છે પ્રિન્સિપલ્સ? કે થોડીક એવી ઇન્ફોર્મેશન છે that some information should not be released to the people outside of the certain circles. કે માની લે કે આ ઓર્ગેનાઇઝેશન છે રોનું, તો એ ઓર્ગેનાઇઝેશન્સમાં એ જે થોડા લોકો છે એમના પૂરતી જ એ વસ્તુ સીમિત રહે, એવું કે છે એની અંદર. એટલે કેસ સ્ટડીઝમાં પણ કામ લાગશે કે કોઈ, ફોર એક્ઝામ્પલ, એની અંદર એવો કેસ સ્ટડીઝ આવે કે તમે એક ઓર્ગેનાઇઝેશનની અંદર છો, હવે એના શેર્સ બહાર પાડવાના છે, અથવા તો શેર્સ સેલ કરવાના છે, અથવા તો પ્રાઇઝમાં હાઈ થવાનું છે અથવા તો લો થવાનું છે. આ બધી શું કહેવાય? ઇનસાઇડર ઇન્ફોર્મેશન કહેવાય. આ જે બધી ઇનસાઇડર ઇન્ફોર્મેશન છે એ શું કરવાની? એ જે માણસને ખુદને ખબર હોય તો એ સર્કલથી બહાર રિલીઝ ન થવું જોઈએ. એ જે બધા ડિરેક્ટર્સ હોય, પછી એની અંદર કામ કરતા હોય, તો ઇનસાઇડર ઇન્ફોર્મેશન રિલીઝ થવું જોઈએ નહીં. કોન્ફિડેન્શિયલિટી મેન્ટેન થવી જોઈએ. હવે આગળ જોઈએ તો પ્રિન્સિપલ ઓફ લોફુલનેસ. હવે એક સિટીઝન છે, એને શું હોય? એની ડ્યુટી શું છે? ઘણા એમ કહેતા હોય કે બાઇક ચલાવીને જતા હોય, પછી એમ પોલીસ પકડે લે કે ના, કે પીયુસી નથી, ફોર એક્ઝામ્પલ પીયુસી નથી, પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ મને નહોતી ખબર, તો એ ન ચાલે. કારણ કે આપણે એક્સપેક્ટ એવું હોય કે બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બેઝિક લેજિસ્લેટિવ લોઝ આપણને ખબર હોવી જોઈએ, એન્વાયરમેન્ટના અત્યારે શું છે એ. પછી અવાજના નિયમ આપણને, સાઉન્ડની આપણને ખબર હોવી જોઈએ, ક્યાં હોંક લગાડવાનું, ક્યાં નહીં, કેટલા ડેસિબલ રાખવાનું છે, બરાબર. પછી બેઝિક કોન્સ્ટિટ્યુશનલ આપણે જે લોઝ હોય એની આપણને ખબર હોવી જોઈએ. જેમ કે આપણી પાસે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન છે, આપણે ખુદ બોલી શકીએ છીએ. આર્ટિકલ 19 ની અંદર આપણને ખુદને એક્સપ્રેસ કરી શકીએ છીએ. આપણે સોશિયલ મીડિયા ઉપર બોલી શકીએ છીએ અને બધી વસ્તુ પોસ્ટ કરી શકીએ છીએ. પછી સેકન્ડ છે આની અંદર શું છે? કાસ્ટ વોટ. કાસ્ટ વોટની અંદર શું છે કે આ કોન્સ્ટિટ્યુશનલ લો ની અંદર આવે છે. પછી થર્ડ છે શું કે એક્ઝામ્પલ રાઇટ ટુ વોટ. માણસને ખબર હોવી જોઈએ કે આપણી પાસે રાઇટ છે, રાઇટ ટુ વોટ. પછી થર્ડ આપણે જોઈએ એક્ઝિક્યુટિવ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ લોઝ. હવે એક્ઝિક્યુટિવની આપણે વાત કરીએ, એક્ઝિક્યુટિવની, તો ખબર છે ઘણી વખત નિયમ હોય કે ઘણા ટાઉન્સમાં આપણે જોયેલું હોય કે 11 થી અથવા તો 12 વાગ્યા પછી એ તમારી શોપ્સ બધી બંધ કરાવી દે છે. તો ત્યારે શોપ્સ ખુલ્લી ન રહે, ત્યારે શોપ્સ બધી બંધ થઈ જતી હોય.
અને કોઈ માણસ હવે એમ કહે કે આ શોપ્સ છે મને ખબર નહોતી, તો એ વસ્તુ ન ચાલે. એ એક્ઝિક્યુટિવ લોઝની અંદર આવે. એવું આપણે ક્યારે જોયું હતું? કોવિડના સમયમાં. કોવિડના સમયમાં સ્ટાર્ટિંગમાં શું હતું? પ્યોર લોકડાઉન હતું. ત્યારબાદ શું થાય છે? ધીરે ધીરે કરીને રિલેક્સેશન આપે છે લોકડાઉનની અંદર. પછી 8 વાગ્યા સુધીનું આવે છે. 8 વાગ્યા પછી લોકડાઉન થાય છે. તો ત્યારે એ માણસને ખબર હોવી જોઈએ કે 8 વાગે ત્યાં લોકડાઉન થઈ જાય છે. બરાબર? એડમિનિસ્ટ્રેટિવ લોની પણ ખબર હોવી જોઈએ. પછી ફોર્થ, લોઝ ફોર્મ્ડ બાય જ્યુડિશિયલ ડિસિઝન્સ. જ્યુડિશિયલ ડિસિઝન્સ જે લીધેલા હોય એ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે ખુદ માણસ પોતે હોય, બધાને ખબર હોવી જોઈએ. કાર્સના જે નિયમ્સ હોય, બરાબર, કાર્સમાં પણ આવી રીતે આ ફોલો કરવાનું છે, આ નથી ફોલો કરવાનું, કે એમાં શું ગાઈડલાઇન્સ આપેલી છે અત્યારે ગવર્મેન્ટમાં. ફોર એક્ઝામ્પલ, એક ઓર્ગેનાઇઝેશન છે, એને ખબર હોવી જોઈએ કે વિમેન્સને આપણે જે સિક્યુરિટી એને કઈ રીતે આપણે પ્રોટેક્ટ કરવી જોઈએ. તો એના માટે શું ગાઈડલાઇન્સ છે? તો એના માટે છે વિશાખા ગાઈડલાઇન્સ, જે સુપ્રીમ કોર્ટે આપેલી હતી 1997 ની અંદર. એમાં મેઇન શું હતું? વિમેનને વર્કપ્લેસ ઉપર પ્રોટેક્ટ કરવી. શેના બાબતે? કે એનું હેરેસમેન્ટ ન થાય એના માટે. તો આ પ્રિન્સિપલ ઓફ લોફુલનેસ પણ ખબર હોવી જોઈએ દરેક સિટીઝનને. હવે સમ ઇમ્પોર્ટન્ટ એથિકલ રાઇટ્સ. હવે રાઇટ ટુ નો આપણે જોઈએ. રાઇટ ટુ નો શું છે? આ બધી મોરલ રાઇટ્સમાં પણ આવે, બેઝિક રાઇટ્સમાં આવે છે. ફંડામેન્ટલ તો ન કહેવાય, એ તો કોન્સ્ટિટ્યુશનમાં આવે. હવે દરેક રિલેશનશિપ હોય, બરાબર, એમાં શું હોય મેઇન ઇમ્પોર્ટન્ટ? રાઇટ ટુ નો. રાઇટ ટુ નો એબાઉટ ધી અધર પર્સન એન્ડ રાઇટ ટુ ઇન્ફોર્મ, અને રાઇટ ઇન્ફોર્મ પણ કરવું. ઇન રાઇટ ટુ નો એન્ડ પબ્લિક સર્વિસીસ that you can maintain secrecy. બરાબર. હવે જ્યારે આપણે પબ્લિક સર્વિસની અંદર વાત કરીએ ત્યારે છે ને લિમિટેશન આવી જાય. લિમિટેશન આપણે આગળના જ આપણે જોયું હતું કે ત્યાં કેવી શેના ઉપર ડિપેન્ડ કરશે કે એના જે બેઝિક કઈ ડ્યુટી ઉપર છે, આઈબી છે, એવી કઈ ડ્યુટી ફોલો કરે છે, તો ત્યાં એને કોન્ફિડેન્શિયલિટી એને મેન્ટેન રાખવાની હોય છે. એટલે રાઇટ ટુ નો અને પબ્લિક સર્વિસીસમાં, જો પબ્લિક સર્વિસીસની અંદર હોય તો એવી ઘણી બધી વસ્તુ હોય તો ત્યાં શું કરવું પડે? ત્યાં બધું મેન્ટેન કરવું પડે. ત્યારબાદ બેઝડ ઓન રોલ એન્ડ રિલેશનશિપ પીપલ હેવ એન એથિકલ રાઇટ ટુ નો ધ ઇન્ફોર્મેશન. કયો રોલ છે? કેબિનેટ છે, પછી આપણે જોયું આઈબી છે, ઇન્ટેલિજન્સ છે, નેશનલ સિક્યુરિટી છે, રોલ. પછી રિલેશનશિપ્સ. રિલેશનશિપમાં પેરેન્ટ્સ, ફાધર, મધર, સ્પાઉસ, ત્યાં. પછી પીપલ્સમાં ફ્રેન્ડ્સ, કલીગ્સ, ફ્રેન્ડ્સ, બરાબર, કલીગ્સ હોય. પછી એનો અર્થ એવો નથી, ધ રાઇટ ડઝ નોટ ઇમ્પ્લાય that you have right to obtain information by any means. એનો અર્થ એવો નથી કે એની મીન્સથી આપણને પોસિબલી આપણે એ ઇન્ફોર્મેશન લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ એનું છે મૂવી અનથિંકેબલ. એની અંદર શું કરે છે? માણસને એટલો ટોર્ચર કરે છે, આ જે બધા હોય બધી વસ્તુ, નખ ને અંતે બધું કાપી કાપીને એની અંદર ઇન્ફોર્મેશન લે છે. તો એવું નથી કે કોઈ પણ પોસિબલ રીતે એની પાસેથી બધું કઢાઈ લઈએ. એટલે બાય એની મીન્સ, એને કહેવાય રાઇટ ટુ નો. પછી આગળ જોઈએ રાઇટ ટુ પ્રાઇવસી. દરેક માણસ પાસે શું હોય? રાઇટ ટુ પ્રાઇવસી. પ્રાઇવસી કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈએ. હમણાં આપણે જોયું હતું કયા જજમેન્ટની અંદર? પુટ્ટાસ્વામી જજમેન્ટ, સુપ્રીમ કોર્ટ. પ્રાઇવસી માટે છે. એટલે રાઇટ ટુ કંટ્રોલ ઇન્ફોર્મેશન એબાઉટ યોર સેલ્ફ ઓર એક્સેસ ટુ ધેટ ઇન્ફોર્મેશન. દરેક માણસને એક રાઇટ હોય તો એક ઇન્ફોર્મેશનને કંટ્રોલ કરી શકે અને અથવા તો એક્સેસ આપી શકે. અને પછી રાઇટ ટુ પ્રાઇવસીનું મેઇન વસ્તુ શું છે? કે એને પોતાને એકાંતમાં એને છોડી દેવો જોઈએ. રાઇટ ટુ બી લેફ્ટ એલોન. ફોર એક્ઝામ્પલ, એક પબ્લિક સર્વન્ટ છે, હવે શું છે? એ લીવ ઉપર જાય છે, તો એની રાઈટ છે ટુ લીવ લેફ્ટ એલોન. ત્યાં પણ જઈને જો એ ફોટા અને બીજા કોઈ લોકો ક્લિક કરે, ફેમસ
ઓફિસર્સ ને એવા બધા હોય તો એ શું થાય એની રાઇટ ટુ પ્રાઇવસીને અગેન્સ્ટમાં થાય એની પોતાની. પછી ચૂઝિંગ વેન ટુ રિવીલ પર્સનલ ઇન્ફોર્મેશન. વેન ટુ રિવીલ પર્સનલ ઇન્ફોર્મેશન કે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન ક્યારે રિલીઝ કરવી. આપણે જોયું પબ્લિક સર્વન્ટ્સ ડ્યુરિંગ ધર પ્રાઇવેટ લાઈફ. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે પેલા એ જોઈએ. હવે ઇન્વેશન ઓફ પ્રાઇવેસી, હવે જો એનું ઇન્વેશન થાય, પબ્લિક સર્વન્ટ છે એ પ્રાઇવેટ લાઈફમાં હોય અને એનું ઇન્વેશન થાય તો શું થાય, એની પ્રાઇવેટ જેની પ્રિન્સિપલ કયું વાયોલેટ થાય, પ્રિન્સિપલ ઓફ ઓટોનોમી. એની ખુદની જે ઓટોનોમી હોય એ શું થશે, વાયોલેટ થશે. બરાબર. પછી રાઇટ ઓફ પ્રાઇવસી ઓફન્ટ વાયોલેટ્સ પ્રિન્સિપલ ઓફ ડુઈંગ નો હાર્મ. હવે માની લો કે પ્રાઇવસી છીનવાઈ જાય તો શું થાય, બીજા માણસને શું થાય, હાર્મ થઈ શકે. શું કામ, કારણ કે ઇન્ફોર્મેશન જે છે એ બહાર રિલીઝ થઈ જાય અને ડેમેજ થઈ જાય, જે ખુદની જે ઇન્ફોર્મેશન રિલીઝ થઈ હોય. પછી રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ એસેન્શિયલ ફોર ધ પ્રોટેક્શન ઓફ મોરલ રાઇટ્સ, અધર મોરલ રાઇટ્સ. બીજી બધી મોરલ રાઇટ્સ માટે પ્રોટેક્ટ કરવું બહુ અગત્યનું છે. સચ એઝ રાઇટ ટુ થિંક ફ્રીલી, ખુદના બધા વિચાર જે પોતે વિચારી શકે, કે પછી એક્ટ કરી શકે ફ્રીલી, અથવા તો બોલી શકે ફ્રીલી. બરાબર. હવે નેક્સ્ટ છે રાઇટ ટુ ફ્રી એક્સપ્રેશન. હવે આપણા જે શું વાત કરે છે, રાઇટ ટુ એક્સપ્રેસ યોર ઓપિનિયન વિથઆઉટ બિંગ પેનલાઇઝડ ફોર ડુઈંગ સો. એટલે તો આપણે આર્ટિકલ જે છે 19 ની અંદર છે, હાલમાં આપણે આગળ જોયું પુટ્ટા સ્વામી જજમેન્ટની આપણે વાત કરી હતી, એ બધું શું કરે છે, પ્રોટેક્ટ કરે છે આપણી રાઇટ ટુ ફ્રી ઓફ એક્સપ્રેશનને. આર્ટિકલ 19. હા, ઘણા બધા સર્ટેન રેસ્ટ્રિક્શન્સ છે. નેશનલ સિક્યુરિટી હોય, ફોરેન રિલેશન્સ હોય, પબ્લિક ઓર્ડર હોય, ત્યાં રોકટોક લાગી શકે. હવે આની અંદર શું હોય, બટ વન કન્ડિશન, યુ કેનોટ સે થિંગ્સ ધેટ આર ડેમેજિંગ એન્ડ ફોલ્સ. એવું ફ્રી એક્સપ્રેશન છે એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વસ્તુ ખોટી બધી પબ્લિશ કરી દઈએ, બરાબર, કે ખોટું બોલી દઈએ, કે અથવા તો એવી વસ્તુ કે જે ડેમેજિંગ થઈ શકે એવું બીજા માટે. તો એની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે, આ ત્રણ વસ્તુ છે. આપણે એનો કન્ટેન્ટ શું છે, આપણે એની અંદર જે કહેવા માંગે છે, પછી એની પાછળનો ઇન્ટેન્શન, વેધર ઇટ ઇઝ ગુડ ઓર બેડ ઇન્ટેન્શન્સ, અને એ જે ઇફેક્ટ છે એની ઇફેક્ટ શું આવશે. હવે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે એથિકલ જે ડિસિઝન્સ હોય એ કેવા હોય, ડિફિકલ્ટ હોય લેવા. શું કામ, કારણ કે આપણને ખબર નથી પડતી કે જે ડિસિઝન્સ લીધું એની ઇમ્પેક્ટ શું આવશે, એના આઉટકમ્સ છે કેવા નીકળશે, કારણ કે એની અંદર શું હોય, અનસર્ટેનિટી હોય. એટલે એની ઇફેક્ટ્સ ઓફ ધ ઓપિનિયન ઓલ્સો મેટર્સ, કે એની ઇફેક્ટ શું પડી એન્ડ હાઉ ઇટ વિલ ઇમ્પેક્ટ. રાઈટ. તો આ બધી વસ્તુ આની અંદર આપણે આખો લેક્ચર આપણે જોયો છે, બરાબર છે. અને હજી આપણે બીજો એક લેક્ચર જોશું અને આ બધી સિરીઝ આપણે આખી કન્ટિન્યુ કરશું એથિક્સ માટેની. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને બને ત્યાં સુધી આ ફેલાવો અને આ લેક્ચરનો લાભ ઉઠાવી શકે બીજા પણ. થેન્ક યુ સો મચ.